વરદાન માયા
સાંભળી જવાનું બાપુનો હુકમ છે હું બાપુ કીધું ફટાકે કીધું છું ને હા કીધું છું એમ નામ કીધું અરે બહુ ભડાકો સુધી ના લાગે અરે આ જગ્યા સમજાય નહીં ભડાકો એમ ખબર છે બંદૂક એટલે મુક્ત પણ બીક લાગે અરે ભાઈ એમ ન પૂછે એમ ન પૂછે બસ તમારે ભૂલા તો દબાઈ ગયું તો દબાય તો પણ દબાઈ જાય તો તમારી પર દબાઈ ગયું ના ના કીધું કેમ દબાય આપણે બોલાય બાપુ એને વળગેલું છે કા આપણે કોઈ ક્યાં નથી શું વળગ્યું કાઈ ને તો કીધી લોકો પાછા આવ્યા તો બાપુ દંડ પહોંચી ગયો હે દંડ બહુ ઈ દંડ બહુ મને કહેવાય ક્યાં ખબર આપણે કાઈ જાણતા નથી દંડ તો ત્યાં જ બાપુ બાપુ એ આપણે બીજા બાપુ હારું મને એમ બાપુ એ કઈ મને છે ને ઘોડાનો રથ કીધો એ કે આ આપણે ગણેશમાં જાઉં ઘોડા રથ બાંધને તમે ફૂટ્યાનો બાપુ કોણ પાછું છું આપણે પેલા દરવાજે કોણ અવાજ આવે છે બાપ કોઈ પાછું નથી કોણ મારું નામ માન્યવર આપણા બેન પૂર્વ ખબર નથી ને બાપુ નાક નથી નાક નથી જાઓ સમય તપાસ કરો બાપુ કીધું નાક કાન છે કાનેની કાન છે. નાકને કાન કરી દીધું નાટક નથી આ નવરો જાય લા પેલો માલમાં દેખાતો નહોતો બેન હું પણ બેન તો કે હે તમે રહ્યો ક્યાં પણ તું પહેલા તારો કાપો મારવા હોય પણ તું પહેલા આવ્યા ત્યારે આવવાનું નહોતા તો તમે કા ખાના લાગતા અત્યારે જંગલમાં જઈએ સીધી પણ તો નાઈ ન હોય ને નાવાનો ક્યાં પાકે નહીં કેદી નાક કાપ્યું કેદી આઝાદ કાપ્યું હતું ને કરતો બાર હાલો બાબુભાઈ હાલો એ બધા આપણે વાતા કરી હાલો હાલો ને માન્યવર બાબુ કોણ છે એને તપાસ કરી લો બાબુ બેન કે શું ચાલે આપણે બી હરાપુર ને કાઈ ખબર નથી આ પેલા આવવાનું હતા હા એ કરો જોરે થયું યાર હો મેરી
જંગલમાં તારા માટે એક સારી સુંદરી લેવા ન્યા બે રાત પાણી ગ્રહણ કરવા ગઈ છે. અરે તારા માટે વીરા સુંદરી ગોતવા ગઈ છે. કઈ સુંદરી? અરે મારા વીરા હાટુ સુંદરી લેવા ગઈ છે. બાપુ જગ્યા સુજો. અરે ન્યા લંકામાં હતી, વનમાં હતી સુંદરી. બાપુ કે હું કે માલ્યવાન હા એને પૂછો તારા નાક ને કાન કોણે કાઢ્યા? નાકને કાન ફોડી કાઢવા કે હતા જ નહીં. વનમાં બે રાજકુમારો હતા. વનમાં બે રાજકુમારો હતા અને એ બે રાજી સુંદરી હતી. સુંદરી આ મારું નાક કપાઈ ગયું એટલે હરખું બોલાતું નથી હવે. તો એક જોડે હા 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 પછી તે એને મારું નાક કાપી નાખ્યું. કાપી ગઈ હું? હા મારો તો કેટલા હરખ હતા કેના લગનમાં ગીત ગાવાના. બાપુ ઈ તો એમ કે છે બે રાજકુમાર હતા ને એક સુંદરી હતી. હે હા કોઈ કીધું છે તારું યવાન સુર પંખા તારા સાપને સાપ કાન કાપનાને જરો બદલો લઈ કોણ કેવું લંકે ને જોઈ લઉં કે સિંહની આગળ ચાલ્યું ક્યાં જવાનું? અરે વીરા મારે તો હજી તારા લગ્નમાં ગીત ગાવાના કેટલા હરખ હતા. અરે ગવાવાળા જ હોય. હે હા તો મારે તો ગાવા થત છે. અરે બેન સુર પંખા તો ગીત તું કેમ ગાય? ગીત તો હું ગાત જ તે ને. કાઈ બતાવો. મારા વીરા પીરા પસરેંગી હવા વહી ગઈ છે વીરા. બાપુ હવા ગઈ એમ છે. માલ્યવાન હો આવી ખુશી બેનને દેખી ને દુનિયામાં મારી હાંચી થાય. બાપુ લડકોની આંટી છે. આવી ખુશી બેનને દેખીને મારી હાંચી થાય માટે જાઓ એને સમુદ્રમાં ફેંકી દો. બધા લંકા નાખે ને એમને ખબર ન પડે એનો વહીવટ કરું બાપુ ટુકડી લેતો જાઓ. આ કામ મારું હે બાપુએ કીધું હું રાત્રા કરવા લઈ જવાનું છે. રાત્રે કરવા મારે ન થાવું. રાત્રે મારે ન થાવું રાત્રે. અરે પ્લેન બંધાયું પ્લેનમાં તો ઈ પડ્યું હોય તો ક્યાં જડીએ નહીં. રે નાક ફોટી જાય બીજું હે? આવો પ્રાચીન શરદીની સ્થિતિ ના રે ના. હું ના રે ના મારે રાત્રે કરવા ન થાવું. અરે પ્લાસ્ટિક સર્જરી કરાવવાની કીધી બાપુ જે નાકમાં જવા હોય છે. પ્લાસ્ટિક સર્જરી તો ના ખારું થાય. અરે હારવાની બદલે મોડું થાય પણ હારું થાય ના ખારું થતું અરે હારું થાય 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 હું તો આપણે હવા કાઢવી છે મને હા. ના બે નો જો એટલે આ બેની તો હાલો હાલો હું મોટું લેતો આવું છું બાપુ બાપુ બેન જો ક્યાં સરસ માલ્યવાન હવે બેન પાટી નહીં લડતા માલ્યવાન બાપુ બેનના નાક ને કાન કાપનારનો જરૂર બદલો લઈ તો લેવો જ પડે ચાલો અત્યારે સોનાનો રથ તૈયાર કરો અને દંડકવનમાં જાય આમાં મારી ના મહેલે જાય. હા મમ્મા મારી તો લોકો ઘણા જેમ કે આપણે ચાર છે હજુ ઊંઘ મારી છે ચાલો તો કઈ માલ્યવાન બાપુ સોનાનો રથ તૈયાર કરો જાઓ. આટલો ભૂલ છે બાપુ બધો કાલો થોડા કપડા હું શું કરું દેખો ભાઈ કોઈ રસ્તા માં કે આડા પીડા કોઈ માલ્યવાન બાપુ સિત્તર સુંદરીનો હરણ કરવા જવાનો છે. અરે બાપુ રથ
કરું તને થોડાક ફીટ થાઉં ને. બાપુ હાથ લેવું દે. આગેવાન, હા ઘોડાનો રથ તૈયાર કરો. ઘોડાનો હાલો એ ઘોડાનો પાણી છેડા બેઠો રે. હાલો અને ઓલો કૂતરાનો રોગ કે મને દેખાય કરાવ્યો. આગેવાન, બાપુ બાપુ હાલો બાપુ હાલો ચિંતા હાલો જેવું હાલો. હું તું પાછળ પાછળ કરે છો. બીજો ઓલો આપણા ગોવાઈ ઉઠે નહીં ઓલું દાઢી કરે ઈ. એ કૂટ્યાને કેજે આડા નો પડે. આ ખંડરમાં ને રે આ અમાર મળતા જ ને આપણું કરવા કેમ નાખું હારું જંગલ બહુ આગેવાન, અમાર લાલચીની લેક કેદી મોટી તો મામા મારી નો મહેલ છે. હે હારો મેલ મામાનો એમ છો આરી લેતું એમ કે ઓહો બાપુ આ મામા આગેવાન, હા મામા મારી પાસે જાઓ અને હા. એને જગાડો. બાબુ હતા તો એ આસમાન રાખે લાલ ચોર કરેલું એક દૂધ કરી લાવેલા લાગે. લોહી વાળું છે હો. અને મારાનું જ છે હે બાબુ પણ જી તો નો કાપે ને મને ઓલો બેગ પીડ્યો હે બાપુ મામાને હાથ કરું. જાઓ, જગાડો. એ મામા એ મારી મામા લા ભૂંગળા શું છે? લા મામા મારી આ બાપુ કીધું શું કા હે બાપુ મામા મારી એમ તો કોણ જાણે. આગેવાન, હા 100 મહિનાથી સૂતા છે. 100 મહિનાથી તોડક આકાશ પરાક્રમ કર્યું છે. કોણ હતા? મામા મારી, ઓય મામા મારી. ઓ અરે રાવણ, અત્યારે મને આ ઘર નિંદ્રામાંથી જગાડવાનું કારણ અરે મામા મારી, જાઓ તમે સોનાનો મરૂખ બની જાઓ. અરે રાવણ, સોનાનો મરૂખ બનવાનું કારણ અરે મામા મારી, જનકપુરની અંદર જ્યારે સીતાનો છેવર રચ્યો ત્યારે એ રામે મારું અપમાન કર્યું અને જો ઈ રામ ના હોત તો એ સીતા સુંદરી મારી થાત અને આખું જીવન હું આરામ આરામ કરે. માટે મામા મારી, સોનાનો મરૂખ બની જાઓ અને સોનાનો મરૂખ બની જાઓ અને હું તેનો બદલો લઈશ, જરૂર લઈશ. હે રાવણ, તું કદાચ દશરથ નંદન શ્રી રામ અને લક્ષ્મણની તો વાત નથી કરતો ને? રે માલ્યવાન, હે રાવણ સાંભળ, આજથી હજારો વર્ષ પૂર્વે ગુરુ વિશ્વામિત્રનો તપ ભંગ કરાવવા હું અને મારી બહેન તાડકા ગયા હતા. ત્યાં એક જ તીરે શ્રી રામચંદ્ર ભગવાને તાડકાનો વધ કર્યો અને લક્ષ્મણના હાથે વાગેલ ઊંધા તીરથી હજારો વર્ષથી આ ગુફામાં હું પડ્યો છું. જો મામા મારે હું તમને કઈ ઉપદેશ દેવા નથી આવ્યો. હે રાવણ, તું કહે તો હંસ બની જાઓ, તું કહે તો બગલો બની જાઓ, પણ સોનાનો મૃગ તો હું કદાપી નહીં. નહીં નહીં મામા મારી,
જાઓ હું તમને કહું તે કરો સોનાનો મૃગ બની જાઓ અને હું પાછલા તમારા દંડકવનમાં ઊભો છું હે રાવણ, હજી તને કહું છું કે પરમાત્મા પ્રભુનો અવતાર થઈ ચૂક્યો છે અને અહંકાર છોડી દે, નકર આખા કુળનો વિનાશ નક્કી છે. મામા મારી જાજુ બોલી શીર ના છડાવવા નકર શિક્ષાને પાત્ર થજો. ઠીક છે રાવણ, સાના પાપીના હાથે મરી અને નરકમાં જવું માટે સોનાનો મૃગ બની અને રામચંદ્ર પ્રભુના હાથે મરીશ. મરતા મરતા રામચંદ્ર ભગવાનનું મુખ તો જોવાશે ને. ચલો અમારી વાત. આવો અમારી વિદ્યા હા જ્યાં મામા ત્યાં પણ પાણી આવા
ભાઈને મારવામાં શો લાભ જાય છે? જો કોઈનો પાળેલો હોય તો નથી. અરે સ્વામિનાથ, કોઈનું પાળેલું હોય તો આ વનમાં ફરે શા માટે? અને આપતો સત્ય સવાલ આપણે સ્વીકાર કરવાનો અધિકાર છે, માટે જલ્દી જાઓ અને ન લગાડો હાથ. એટલો બધો હર્ષ શા માટે કરો છો? ઉદાસ ન થાઓ. જો આપની ઈચ્છા હોય તો દેવજીતને મારીને હમણાં જ લાવો. ખબરદાર રહેજો, હું હમણાં જ આવું છું. બહુ સારું. તમે મારવા જાઓ છો. તમે સતીપિતાજીનું રક્ષણ કરજો. પિતાજીને એકલા મૂકી એક ઘડી પલ પણ આગળ જશો નહીં. જો કાંઈ હજુ આવે તો તેનો સહાર કર્યો અને જાળવીને રહેજો. હું હમણાં જ આવું છું. બહુ સારું. અરે ધાજો ધાજો લક્ષ્મણ ધાજો ભીડ પડી બંધુને ભાઈ. અરે લક્ષ્મણજી, તમારા ભાઈ ઉપર કાંઈક વિપરીતનું વાદળ આવ્યું તેમ લાગે છે, માટે જાઓ, જલ્દી જાઓ. અરે માતાજી, ધીરજ ધરો અને કલ્પાત ન કરો. હે માતાજી, આ મારા બંધુની રાહ નથી. આ રાહ પાડનાર કોઈ માયાવી રાક્ષસ હોય એવું લાગે છે, માટે ધીરજ ધરો અને કલ્પાત ન કરો. ઓ દયાળજી મારા, આ વાત મારા પ્રાણનાથનો જ છે. જટ જાવ, ન લગાડો વાર. અરે માતાજી, કલ્પાત ન કરો અને ધીરજ ધરો. બસ બસ, તમારા ભાઈને વારે જાવું છે કે કેમ? અરે માતાજી, એવું સંકટ હોય તો હમણાં જ મારા બંધુની વારે જાઓ. પણ આ તો માયાવી રાક્ષસ છે, માટે ધીરજ ધરો અને કલ્પાત ન કરો. બસ બસ, જોઈ લીધું છે બ્રહ્મુ પૃથ્વી હેત. જાણી લીધું તમારું આ એક ભાઈઓનું તને બોલું. જાણી લીધું તમારું એક ભાઈઓનું તને બોલું. ભાળવાને ચાલે ભાઈઓનું તને બોલું. તને ભાળવાને ચાલે ભાઈઓનું તને બંધુની વારે બંધુ ન જાય ઈ તો મેં આજ જ જાણ્યું છે. આ મારા બંધુની રાહ નથી, નહીંતર તો હમણાં જ મારા બંધુની વારે જાઓ. તમારે તમારા બંધુની વારે જાવું છે કે કેમ? અરે માતાજી, ધીરજ ધરો અને કલ્પાત ન કરો.
માતાજી, હું મારા બંધુની વારે જાઉં છું, પણ આ મઢની બહાર રેખા દોરું છું. આ રેખા દોરી ઓળંગી કોઈ પણ દેવ કે દાનવ જો અંદર આવશે તો બળીને ભસ્મ થઈ જશે. પણ એક વિનંતી માતાજી, આ રેખાની બહાર તમે પણ પગ ન મેકતા. હે માતાજી, હું મારા બંધુની વારે જાઉં છું. મેં જોયું તો સારું કર્યું, નકર આ લક્ષ્મણ રેખા આજ મને માળીને રાગ કરી દે. સપિયા કા દે દે મૈયા ચિત લગાડે મારે, સપિયા દે દે મૈયા ચિત લગાડે મારે. એ ગુરુ મારા ક્રોધે ભરેલા ચાણી દિયો ભિક્ષાય રે, ગુરુ મારા ક્રોધે ભરેલા ચાણી દિયો ભિક્ષાય રે. સપિયા કા દે દે મૈયા ચિત લગાડ મારે રે. देती हो तो दे दे मैया सीध लगाड़े मार रे, देती हो तो दे दे मैया सीध लगाड़े मार रे. અરે સતી, તો આ સાધુ શું તમારા આશ્રયથી ભૂખ્યો જશે? અરે સતી, बहुत दूर से आया हूँ. तो सती एक काम करो, આ રેખાની ઉપર હું પાવડી મેકું છું, તેના પર પગ મેકી અને મને ભિક્ષા આપો, જેથી કરીને તમારું નિયમ જળવાઈ રહેશે. અલગ નિરંજન ભિક્ષાન દેહી. ઉભોળ ગંગે. ઉભોળ ગંગે દશાનન. સહાયતા કરો ને પ્રભુ, સહાયતા કરો ને પ્રભુ અમારી.
કેટલા સુધી તારો બકવાસ બંધ કર. તને કોઈ આ બચાવનાર નથી. અરે પ્રભુ તમારા વિયોગે ઘડી પલ ના જીવાય. અરે ભાગ્યા જીવડા અરે જુદો ન થાય.
ક્યાંક મારા માતુશ્રી ભગવતી દેવી સીતા તો નહીં હોય ને. ચાલ તેનો તપાસ કરું. અરે દુષ્ટ ક્યાં લઈને જાય છો મારા માતુશ્રીને? અરે દુષ્ટા, કોણ મને અટકાવનાર? અરે તારે જીવવાની આશા હોય તો મારા માતુશ્રી ભગવતીને છોડી દે, અને નહીંતર હમણાં જ એમના દરબારમાં. એ યરાભાઈ, મારો રસ તમારી સારો જાય ને પછી જીવ ઉજળો જશે. અરે દુષ્ટ લડવા માટે હોશિયાર થઈ જા. ત્યાર થઈ જા. આ જટાયામાં પ્રાણ છે ને, ક્યાં સુધી તું મારા માતુશ્રી ભગવતીને કેમ લઈને જાય? કોણ છો મને અટકાવનાર? અરે તો લડવા હોશિયાર થઈ જા. બોલ, મારા માતુશ્રીને છોડે છો? અરે જટાયુ, તું મને છોડી દે, હું સીતાજીને છોડી દઉં. હા મિત્રો જટાયુ, શાબાશ, તમારામાં તો અગાધ શક્તિ છે. નહીં નહીં, મેં જાણ્યો કે આ જગતમાં તમને કોઈ જીત્યું નથી અને જીતશે નહીં. નહીં નહીં દુષ્ટ, આ જગતમાં અમર કોઈ છે જ નહીં. કિરીથી કુંજર સુધી બધાયના માથે મોત તો છે જ. તો હે જટાયુ, તો આપ કહો કે તમારું મૃત્યુ કેમ છે, અને નહીં કહો તો હંમેશને માટે જેનું પૂજન કરતા હશો તેમના તમને સગન છે. રામ રામ રામ. અરે દુષ્ટ, આવું કપટ કરી અને મારા મૃત્યુનું તારે જાણવું છે. મારી સાથે ગમે તેવો યોદ્ધો હોય, યુદ્ધ કરે મને જીતી ન શકે, પણ આ મારી પાંખને કાપે એટલે મારું મૃત્યુ. એ દીક્ષા, ચાલ હવે લડવા તૈયાર થઈ જા. બસ કોણ કહો લંકેશ? માટે એ દીક્ષા, ચાલ હવે લડવા તૈયાર થઈ જા. દુષ્ટ મારું મૃત્યુનું કપટ કરી અને જાણીને પાછો હોશિયાર થયો. એ દીક્ષા, હવે લડવા તૈયાર થઈ જા. ઓ ભાઈ જટાયુ, તે તો મારા માટે પ્રાણ દીધા છે. આ દુષ્ટ તને ભરમાવી અને તારા મૃત્યુની વાત જાણી લીધી, પણ પ્રભુ પરમાત્મા રામચંદ્ર આવશે ત્યાં સુધી તમારામાં જીવ રહેશે, એવું મારું વચન છે. હે ભજો માત ભોસરા ભાવ છે ભવાની રે. હે ભજો માત ભોસરા ભાવ છે ભવાની રે. ભાવ છે ભવાની ભયા પ્રેમ છે ભવાની રે. ભોસર આવી રે હું માજી તારા મધ માય મા ભોસરા.
વલ્લભ